દેવગઢ બારિયાનું આખું નાડાતોડ ગામ ભ્રષ્ટાચારની લહેરમાં ડૂબ્યું। નાડાતોડ ગામ દેવગઢ બારિયામાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે। અહેવાલો દર્શાવે છે કે કરોડો રૂપિયાની આર્થિક ગડબડી બહાર આવી છે, જે સ્થાનિકોમાં ચિંતાનો વિષય બની છે। આ મુદ્દાની ગંભીરતા હોવા છતાં યોગ્ય તપાસની અછત જોવા મળી રહી છે, જેના કારણે રહેવાસીઓ નારાજ છે અને જવાબદારીની માંગ કરી રહ્યા છે। ભ્રષ્ટાચાર કૌભાંડથી ગામના વિવિધ વિકાસ પ્રોજેક્ટો પ્રભાવિત થયા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણ કાર્યક્રમો માટેના ફંડનો દુરુપયોગ થયો હોવાના આરોપો છે, જેના કારણે પ્રગતિ અટકી ગઈ છે અને જીવનની સ્થિતિ ખરાબ થઈ રહી છે। આર્થિક વ્યવહારોમાં પારદર્શિતાની ગેરહાજરી ગામવાસીઓમાં શંકા વધુ ઊંડી કરી છે। સ્થાનિક કાર્યકરો અને ચિંતિત નાગરિકો આ મુદ્દાની સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છે। તેઓ દલીલ કરે છે કે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો ભ્રષ્ટાચાર ગામના વિકાસ અને વૃદ્ધિને અવરોધિત કરતો રહેશે। ઘણા લોકોએ સોશિયલ મીડિયા અને સમાચાર પ્લેટફોર્મ પર જાગૃતિ લાવવા અને ન્યાયની માંગ કરવા માટે અવાજ ઉઠાવ્યો છે। અધિકારીઓ હજુ સુધી આરોપો પર અસરકારક રીતે પ્રતિક્રિયા આપી શક્યા નથી, જેના કારણે નાડાતોડ ગામનું ભવિષ્ય અનિશ્ચિત છે। રહેવાસીઓ આશા રાખે છે કે મીડિયા અને જાહેર દબાણ અંતે યોગ્ય તપાસ અને જરૂરી સુધારણા પગલાં તરફ દોરી જશે। મારા ગામની અંદર આમ જોવા જોઈએ તો સરકાર શ્રી તરફથી જે પણ યોજનાઓ આવે છે, મનરેગા યોજના, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય તરફથી, સંસદ સભ્ય તરફથી કે પછી આપણે ટ્રાઇબલ એરિયાની જે બી યોજનાઓ આવે છે, દરેક યોજનામાં નાનો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। પણ એમાં કેટલા સમયથી થયેલો? આમાં એવું છે કે એક ધાર્યું શાસન છેલ્લા 25 વર્ષથી ચાલતું આવે છે અને ગામની અંદર જે પણ યોજનાઓ આવે છે એની જાણ કોઈ પણ નાગરિકને કરવામાં આવતી નથી કે આ યોજના આવી છે, આપણે આનું કામ આ રીતે કરવાનું છે। બસ સરપંચશ્રી દ્વારા એ યોજનાનું ગામ લોકોના ડોક્યુમેન્ટ ઉપાડીને લાભ બારોબાર બોલાડીને પૈસા પોતે લઈ લે છે। તો આ બાબતે ગ્રામજનો કેમ રજૂઆત નથી કરતા? ગામની અંદર એવું છે કે ગામની અંદર કોઈ વ્યક્તિ બોલવા રાજી નથી। જે વ્યક્તિ બોલે એમની સામે આ લોકો માનસિક આર્થિક રીતે હેરાનગતિ કરવી, એ હિસાબે ગામની અંદર કોઈ બોલવા રાજી નથી। જે અવાજ ઉઠાવે એને અવાજ દબાવવા માટે આ લોકો સામદામ દંડભેદ સંપૂર્ણ રીતે અપનાવે છે। તો હાલ કઈ પ્રકારની પરિસ્થિતિ, કેટલા કામો મંજૂર થયા છે, કયા કયા બાકી હોય તમને લાગે છે? મારા ગામની અંદર કોઈ બી કામ 100% પૂર્ણ થયેલું નથી। આમ જોવા જઈએ તો એકને એક જ કામ 2-3 વખત બોલાડીને કામના પૈસા ઉપાડીને એ લોકો એમના અંગત ઉપયોગમાં લઈ લીધા છે, પણ ગામ લોકોને આની બિલકુલ જાણ નથી। શું માંગ કરી રહ્યા છે તે? બસ મારી એક જ માંગ છે કે ગામની અંદર જે આ ભ્રષ્ટાચાર થયો છે એનો ઉજાગર થાય અને ગામ લોકોને ન્યાય થાય અને જે ગામ લોકોના નામના જે પૈસા સરપંચશ્રી ઉપાડી લીધા છે અને ગામ લોકોને અંધારામાં રાખ્યા છે એ બહાર આવે, એ જ મારી માંગ છે। જી, આ રોડ મંજૂર થયો તમને ખ્યાલ છે? ના, નથી ખ્યાલ સાહેબ। કેટલા વર્ષથી આવો જ રોડ? આ લગભગ 5-6 વર્ષ ઉપર થઈ ગયા, તો એ રસ્તો એવો જ છે, કાચો ને કાચો જ છે। કેટલો લાંબો રોડ છે? આ લગભગ 1.5 કિલોમીટર જેવો થઈ જાય। કેવું પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ ખાડા ખબર છે સાહેબ, ચોમાસામાં તો બહુ તકલીફ પડે, ખાડા ભરાઈ જાય ને એવું બધું થાય, એટલે કેવી રીતે બાઇક બીક નીકાળવાની, કેવી રીતે તકલીફ એટલી પડે ને કે મતલબ કોઈક બીમાર હોય ને તો પછી એમ હાથે પકડી લઈને આવવું પડે। બોલો। પાકા રોડ થી મારા ઘર નવલસિંહ નાયકાના ઘર સુધીની આરસીસી બોલે છે, આરસીસી થઈ નથી। પછી હેમંત નાયકા અને નોમની પણ બોલે છે આરસી, એ પણ થઈ નથી। 3 ભાઈઓના નોમે વજીસિંહ નાયકાનો એ પણ થઈ નથી। તો આવી રીતે કેવી રીતના પૈસા ઉપડે ને ડમર મારે રૂપિયા કે આરસીસી બોલે છે, તો સરકાર કહે કે પછી કોઈ તલાટીથી કેવી રીતના પૈસા ઉપડ્યા છે, એમના ના ઉપડ્યા કે એને તપાસ કરો મારે। અને ગામના લોકોને એકવાર કહી દઉં તો આખું ગામ ભેગું કરીને લોકોને મારવા આવે છે, તો એવી ઓછી કઈ ચાલે? હા, જો સ્થળ ઉપર જે એવું કામ થતું હોય છે તો તે આવે શું કામ માટે? ગામ હુકા ભેગા કરો છો, એ મારે પૂછવું છે।